ક્યારેય મેં છોકરાને એમ નથી સાંભળ્યું કે સર આ મારાથી ખોટું ડિસિઝન લેવાઈ ગયો. દે વિલ ઓલવેઝ પ્રાઉડ કે સારું થયું એસીસીએ કર્યું. પેલા બાળકને કામ કરીએ, આપણે પેલો પેપરની તૈયારી કરાવીએ, પેલો પેપરની એક્ઝામ અપાઈ જાય, પાસ થઈ જાય એટલે પેલા પેપરની બુક સાઈડમાં. પ્રોફેશનલ કોર્સ કરતું હોય ને તો એમના માટે હંમેશા દિમાગમાં આવે, સર શું ચાન્સ પાસ થવાના, હું કરી શકીશ કે નહીં, પાસ થઈશ કે નહીં, ફેલ થયો હતો. બટ ધ પાસિંગ પર્સન્ટેજ ઇઝ કોર્સ કેટલા વર્ષનો છે તો કયો, અને પ્લસ કોર્સ કર્યો બી ખરા તો એની એક્ઝામ કેવી રીતે છે, કઈ રીતે એ સિસ્ટમ ચાલે છે એ પણ જણાવો. નાઉ ધ બ્યુટી ઓફ ધ હોલ ACCA ઇઝ લાઈઝ ઇન દેટ સિસ્ટમ કે એ કઈ રીતે એક્ઝામ્સને બધું કન્ડક્ટ કરે છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ દેર આર 13 પેપર્સ, 13 પેપર હોય છે. પણ હવે મારે આ 13 પેપર એક સાથે ભણાવવાના નથી. શું છે સિસ્ટમ સમજો, બહુ મજા આવશે. આપણને એમ થાય કે સર આવું તો ઇન્ડિયામાં થવું જ જોઈએ, એવી જબરદસ્ત સિસ્ટમ છે, કોઈએ નહીં સાંભળી હોય કે ACCA એમ કીધું કે યાર પેલા બાળકને કામ કરીએ, આપણે પેલો પેપરની તૈયારી કરાવીએ, પેલો પેપરની એક્ઝામ અપાઈ જાય, પાસ થઈ જાય એટલે પેલા પેપરની બુક સાઈડમાં, લાઈફ ટાઈમ માટે સાઈડમાં. દેન આફ્ટર સેકન્ડ પેપરની તૈયારી કરાવશું, સેકન્ડ પેપર પાસ થઈ જાય એટલે સેકન્ડ પેપરની બુક સાઈડમાં. થર્ડ પેપર આપ્યું, કદાચ એ બાળક ફેલ થયું તો એ થર્ડ પેપર ખાલી રિપીટ કરવાનો. ઓકે, આ રીતે 1 by 1 પેપરથી બાળક 13 પેપર પૂરા કરશે. મારે 13 પેપરની ચિંતા નથી કરવાની, મારે ખાલી એક જ પેપરની ચિંતા કરવાની છે, કેમ કે અત્યારે હું ખાલી મારું થર્ડ પેપર કે ફોર્થ પેપર જ આપું છું. ઓકે, એના લીધે ક્લાસીસનો ટાઈમ ખાલી 2 કલાકનો હોય છે. ઓકે, તો જે આપણે આગળ વાત કરીને કે ACCA કમ્પેરેટિવલી એવું માનવામાં આવે કે ઇઝી છે, ઇટ્સ બિકોઝ કે એ એક સમયે એક જ પેપરની તૈયારી કરાવવામાં માને છે. ઓકે, સો યુ કેન સ્ટે ફોકસ્ડ. ઓકે, આજે સ્કૂલમાં તમને હતા તો 5 સબ્જેક્ટ 6 સબ્જેક્ટનું એક સાથે ટ્યુશન ચાલતું, એક સાથે એમની તૈયારી કરવામાં આવતી. સપોઝ એવું થઈ જાય તો કે સ્કૂલમાં તમને એમ કે પહેલા મેથ્સની તૈયારી કરો ને મેથ્સ ક્લિયર થાય ને એટલે મેથ્સના ચોપડા સાઈડમાં. તો મજા આવી જાય બાળકોને કે ભાઈ આ તો કેટલું સરસ કે એક જ સબ્જેક્ટ ઉપર આટલું ધ્યાન આપવાનું. યસ, સો ધેટ્સ, અને એનાથી રિવિઝન જે છે ને, સ્ટ્રેસ કે પહેલા પેલું પેપર ભણ્યો, પછી બીજું ભણ્યો, ત્રીજું ભણ્યું, ત્યાં પેલું ભૂલાઈ ગયો, આવું થાય બાળકોને. ઓકે, એ જતું રહે કેમ કે તમારે એક જ ફોકસ કરવાનો છે. સેકન્ડ જે પેટર્ન વગેરેનું છે, તો જ્યારે તમે એક્ઝામ આપશો 100 માર્ક્સના પેપરમાંથી 50 માર્ક આવ્યા એટલે એ પેપર લાઈફ ટાઈમ માટે પાસ. 100 જણા એક્ઝામમાં બેઠા હશે તો એમાંથી 40% થી 50% લોકો પાસ થઈ જાય છે. ઓકે, મતલબ કેમ કે કોઈ આ પ્રોફેશનલ કોર્સ કરતું હોય ને તો એમના માટે હંમેશા દિમાગમાં આવે, સર શું ચાન્સ પાસ થવાના, હું કરી શકીશ કે નહીં, પાસ થઈશ કે નહીં, ફેલ થયો હતો. બટ ધ પાસિંગ પર્સન્ટેજ ઇઝ ડીસન્ટ. ઓકે, જો તમે સિન્સિયરિટીથી પ્રિપેરેશન કરતા હોય તો 50% ચાન્સ છે કે પાસ થશો જ. ચલો કરી લીધો, ઘણી બધી જગ્યાએ પ્લેસમેન્ટ્સ પણ આવતા હોય છે, તો ACCA કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ પણ એકેડેમી પ્લેસમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે? યસ, એમનું છે ને ACCA ઇન્સ્ટિટ્યૂટ 181 દેશોમાં જોબ્સ અપાવે છે, એટલી ફેલાયેલી છે. કદાચ હું માનું ત્યાં સુધી 150-150 વર્ષ જૂની ઇન્સ્ટિટ્યૂટ છે. અને ACCA ઇન્સ્ટિટ્યૂટ 141 દેશોમાં એક્ઝામ કન્ડક્ટ કરે છે. મતલબ એક તમે જુઓ ને, ગ્લોબલ લેવલે એમના સ્ટુડન્ટ્સ ફેલાયેલા છે. એ કદાચ લોકોને બુક્સ આપવા માંગે ને તો ડિલિવર ન કરી શકે, એટલા ખૂણે ખાચરે છોકરાઓ છે. એટલે એ લોકો શું કરે છે કે દે ડુ નોટ કન્ડક્ટ સ્પેસિફિક પ્લેસમેન્ટ, અનું કહેવાય ને ફેર, કે આપણે કહીએ ને પ્લેસમેન્ટ કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર નથી કરતા. દે ડુ અ પ્લેસમેન્ટ આસિસ્ટન્સ ઓનલાઈન ઓનલી. જેમ Naukri.com હોય એવી રીતે ACCAનું પોતાનું એક જોબ પોર્ટલ છે જેને કહેવાય ACCA કરિયર્સ. એમાં તમને ગૂગલ કરવાની છૂટ છે. ACCAની ઇન્ડિયા લોકેશન નાખી દેવાનું, ઇન્ડિયાની આજે કેટલી જોબ્સ અવેલેબલ છે ને એ તમને દેખાઈ જશે. ઓકે, અને તમે ત્યારે જશો તો તમને જોવા મળશે કે ઇન્ડિયાની ટોપ સારામાં સારી કંપનીઝ, સારામાં સારી જોબ પ્રોફાઇલ્સ માટે લાઈક ઓડિટ એસોસિએટ, ફાઇનાન્સ કંટ્રોલર, ઘણી તો CFO, એ ટાઈપની પ્રોફાઇલ્સ માટે લોકો હાયરિંગ કરે છે, ટેક્સ કન્સલ્ટન્ટ, રાઈટ. તો પ્રોફાઇલ્સ, કઈ કંપનીઝ જોબ આપે છે, આમ તો હું કહું જ છું કે ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે ક્યારેય પેરેન્ટ્સને એમ કહીએ કે હંમેશા ઇન્ફોર્મ્ડ ડિસિઝન લો. તમે જાઓ, જેટલું રિસર્ચ કરવું હોય એટલું કરો. તમે યુટ્યુબ, ગૂગલ સર્ચ કરો. તમે સામેથી આવશો મારી પાસે, સર બધું રિસર્ચ કર્યું, તમારી વાત સાચી હતી, કે એકદમ ઇઝી અને ઇઝી વીઝી છે કે થઈ જાય છે. કે જેમ અમને રાજકોટમાં રહીને અમને જે હતો ને ડાઉટ કે આ કોર્સ શું છે, કરાય ન કરાય, ઇટ્સ બિકોઝ તમારી આજુબાજુવાળા લોકોને ખબર નથી. ઓકે, એટલે તમને ડાઉટમાં છો કે આ કરાય કે નહીં. કદાચ ઘણી બધી સ્કૂલ્સના ટીચર્સને બી એટલો બધો હજી આ કોર્સ વિશે આઈડિયા નહીં હોય. ઓકે, બટ મેં તમને જેમ કીધું એમ કે ઓનલાઈન એકવાર રિસર્ચ કરશો ને, તમને જોબ્સ,
કેટલો પાસિંગ થાય છે, શું છે, ટફનેસ કેવી છે, એ બધા ઓપિનિયન તમને મળશે જ. તમે ઓનલાઈન યુટ્યુબમાં વિડીયોઝ જોઈને થાકી જશો, એટલા વિડીયોઝ અવેલેબલ છે. એસીસીએ કરવાવાળા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે હા, એમનું આજે કે કાલે આપણે લોંગ ડિસ્ટન્સમાં જોઈએ Right. ફ્યુચર, તો શું ભવિષ્ય છે આ Okay. કોર્સનું? ના ભવિષ્યની વાત આવે ને તો ઘણા પેરેન્ટ્સ એવું વિચારશે કે યાર સર એક પેકેજ કહી દો કે આટલા વર્ષ પછી કેટલું પેકેજ મળશે. એ કદાચ પછી આપણે ચર્ચા કરીએ, બટ હું થોડોક મારા અંતર્મનની વાત કહેવા માંગીશ ભવિષ્ય વિશે, કે એક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ એસીસીએ કરશે ને તો એ જીવનમાં ક્યારે રિગ્રેટ નહીં થાય કે સાલું આ મેં કોર્સ શું કામ કર્યો, મારો ટાઈમ બગાડ્યો. નો, અમારા આટલા છોકરાઓ છે, ઓકે, ક્યારેય મેં છોકરાને એમ નથી સાંભળ્યું કે સર આ મારાથી ખોટું ડિસિઝન લેવાઈ ગયું. દે વિલ ઓલવેઝ પ્રાઉડ કે સારું થયું એસીસીએ કર્યું. સેકન્ડ, ભવિષ્યની અંદર એવું લાગે છે મને કે જે રીતે ઇન્ડિયા ગ્રો થાય છે, એવું મારું પર્સનલ માનવું છે કે જેટલી રિસ્પેક્ટ, જેટલી જોબ ઓપોર્ચ્યુનિટીઝ, જેટલું અર્નિંગ કદાચ ઇન્ડિયન સીએને મળે છે ઇન્ડિયામાં, એટલી જ રિસ્પેક્ટ સોસાયટી એસીસીએની કરતી થશે.